જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ જે સિલેબસ પ્રમાણે. તો મિત્રો, તેની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેમાં તમે જઈને તમે જોઈન થઈ શકો છો. જેમાં 6000 પ્લસ MCQ છે, 100 પ્લસ PDF છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતના ઇતિહાસના જે મોસ્ટ IMP પ્રશ્નો છે, જે વારે વારે પરીક્ષામાં પૂછાય છે, તો તેના વિશે ચર્ચા કરીશું. ભાગ 14 અગાઉ ભાગ 13 વિડીયો બનાવેલા છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું? તો સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ મિનળ દેવી હતું. રાણકી વાવ પાટણ કઈ રાણીએ બંધાવી હતી? તો ઉદયમતીએ. મોસ્ટ IMP પ્રશ્ન છે, વારે વારે મિત્રો પ્રશ્ન પૂછાય છે. ગાંધીજીને ધોરણ 5માં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી? તો 4 રૂપિયાની. કોણે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી? તો મહાદેવભાઈ દેસાઈએ. નેક્સ્ટ, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો શ્રી મહેદી નવાજ જંગ. ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? તો માધવસિંહ સોલંકીએ 1995માં ચાલુ કરી હતી. જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે? તો નરેન્દ્ર મોદી. એના પછી વાત કરીશું, તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો તારંગા પર્વત છે મહેસાણામાં. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો મહાત્મા ગાંધીએ. ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર શું છે? તો સા વિદ્યા યા વિમુક્તે. નેક્સ્ટ, કયો રાજવી ગુજરાતનો અશોક કહેવાય છે? તો કુમારપાળ. મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું. કઈ લડાઈને? તો અમદાવાદ મિલ સત્યાગ્રહ. નેક્સ્ટ, મહમ્મદ ગજની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? તો ભીમદેવ પ્રથમ. લોથલની શોધ કોણે કરી હતી? તો ડૉક્ટર SR રાવે. પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી, મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું? ભરૂચ. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો. ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસનના સમયમાં શરૂ થયેલો? તો મૂળરાજ પ્રથમ. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? તો ચાંગદેવ. મૂળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યાં સ્થાપિત કરી હતી? તો અણહિલપુર પાટણ. નેક્સ્ટ, ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે? તો મુજરફ શાહ બીજો. ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે? તો મોહમ્મદ બેગડો. મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિક. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ? તો નરેન્દ્ર મોદી. ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો બાબુભાઈ પટેલ. વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા? તો સર પ્રતાપસિંહ. નેક્સ્ટ, કયા રાજ્યપાળના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું? તો માનનીય શ્રી KK વિશ્વનાથ. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું? તો મોંઘવારી હટાવવી. નેક્સ્ટ, ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમય દરમિયાન શરૂ થયું? તો હિતેન્દ્ર દેસાઈ. ગુજરાત રાજ્યની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભા અધ્યક્ષ પદે કયા મહાનુભાવ હતા? તો કલ્યાણજી મહેતા. મોસ્ટ IMP પ્રશ્ન છે. ગોળીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી, આ વાક્ય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું? તો ઠાકોરભાઈ દેસાઈ. ઈસવીસન 1877માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી? તો અંબાલાલ સાકરલાલ દેસાઈએ. તો મિત્રો, આ જે મોસ્ટ IMP પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના, જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.